નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા વિરત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના 35 જેટલા માર્ગો બંધ થયા છે, જેને પગલે 47 જેટલા ગામના લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી ચક્રાવો લેવાની ફરજ પડી રહી છે. નવસારી જિલ્લાને છેલ્લા 3 દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે, જેથી જિલ્લા સહિત ઉપરવાસમાં સતત વરસાદ વરસતા નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેમાં જિલ્લાની લોકમાતા અંબિકા, પૂર્ણા અને કાવેરીના જળસ્તર વધતા વહીવટીતંત્ર સાબદું થયું છે. ત્યારે સતત વરસાદ અને નદીઓમાં વધેલી પાણીની આવકના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 35 માર્ગો બંધ થયા છે, જેને પગલે 47 જેટલા ગામના લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી ચક્રાવો લેવાની ફરજ પડી રહી છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ ગણદેવી અને ચીખલી તાલુકાના 20 જેટલા માર્ગો બંધ થયા છે. ત્યારે આ તમામ સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર તકેદારીના ભાગરૂપે એલર્ટ મોડમાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે છેલ્લા 2 દિવસથી રેડ એલર્ટ આપવામાં આવેલ છે. તેના અનુસંધાને નવસારી જિલ્લામાં નુકસાન ન થાય પરંતુ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અંદાજે એવરેજ 50 ઇંચ દરેક તાલુકામાં વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. તેના કારણે દરિયાકાંઠાના 16 ગામો અને જે 3 નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણા નદી તે જે તાલુકાઓને લાગે છે તેવા અંદાજિત ગણદેવી, ચીખલી અને નવસારી ગ્રામ્યના અંદાજે 40 ગામો અને શહેરી વિસ્તારના જુદા જુદા ગણદેવી અને બિલીમોરા, નવસારીના શહેરી વિસ્તારોના લગભગ 20થી 22 શહેરી વિસ્તારો પાણીથી અસરગ્રસ્ત ન થાય તેની માટેની પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે. નાયબ કલેક્ટર કક્ષાના વ્યક્તિ દરેક શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર ઉપર પૂરતી નજર રાખી રહ્યા છે. હાલ ભારે વરસાદની આગાહી હોવાના કારણે તંત્રએ પૂરથી અસરગ્રસ્ત લોકોને સ્થળાંતરની પરિસ્થિતિ ઉદ્ભવે તો એમને સ્થળાંતર કરવા માટેની પણ અમે તૈયારી કરી ચૂક્યા છે. એકંદરે માનનીય કલેક્ટર સાહેબના દેખરેખ હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ ચાલે છે. ત્યાં રાઉન્ડ ધ ક્લોક દરેક અધિકારીઓને દિવસ અને રાત્રિની ફરજો આપવામાં આવી છે. પરિસ્થિતિ ઉપર કલેક્ટર સાહેબની દેખરેખ હેઠળ દરેક એલર્ટ છે. હાલ કોઈ શાળાઓમાં રજા આપવાનો પ્રશ્ન નથી, કારણ કે કોઈ પાણી ભરાઈ ગયા કે એવી બાબતો ઉદ્ભવેલ નથી, પરંતુ ક્યાંક રસ્તાઓ ઓવરટોપિંગને હિસાબે બંધ કરવામાં આવેલા છે, જે જિલ્લા પોલીસ વડા સાહેબના પરામર્શ સાથે રહી અને આ ઓવરટોપિંગ રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.